ઊંચું પરિણામ ખુશી આનંદ સાથે બની શકે છે. ધોરણ 11 માં પ્રવેશ માટેની સમસ્યા. ધોરણ 10 નું ઊંચું પરિણામ ખુશી આનંદ સાથે બની શકે છે. ધોરણ 11 ના પ્રવેશ માટે સમસ્યા. ગત વર્ષ કરતા આ વર્ષે 17.94% વધુ પરિણામ આવતા ધોરણ 11 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને આર્ટ્સમાં પ્રવેશ માટે સમસ્યા સર્જાવાની શક્યતા વ્યક્ત કરતા સિનિયર પ્રિન્સિપલ ગત વર્ષ કરતા પુનઃ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ તેમજ મુક્ત શાળાના વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું આવતા ધોરણ 11 ના પ્રવેશમાં મોટો વધારો થવાની શક્યતા. ધોરણ 10 માં ગત વર્ષ કરતા અંદાજિત 12,000 વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનું જણાવતા પ્રિન્સિપાલ ગત વર્ષ કરતા વધુ પરિણામ આવતા અંદાજિત 200 વર્ગખંડ અને એટલા જ પ્રમાણમાં શૈક્ષણિક કર્મચારીઓની જરૂરિયાત ઊભી થશે. નવા શૈક્ષણિક વર્ગ માટે વર્ગ વધારાની દરખાસ્તની મુદત પૂર્ણ થઈ ચૂકી છે. ગત વર્ષોમાં પરિણામ ઓછું આવતું હોવાથી ધોરણ 11 માં વર્ગો અને શિક્ષકોની સંખ્યા ઘટી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા. શું કહો છો, ધોરણ 10નું પરિણામ ઊંચું આવવાથી એડમિશનમાં સમસ્યા સર્જાઈ શકે છે અને સર્જાઈ શકે છે તો શું સમસ્યા રહેશે? ધોરણ 10નું પરિણામ આમ જોવા જાવ તો અત્યાર સુધીનું ઐતિહાસિક પરિણામ છે, ઘણું સારું પરિણામ છે. પણ આ પરિણામ આવ્યા પછી વિદ્યાર્થીઓ અને વાલી તો ખૂબ આનંદમાં છે, પણ જ્યારે ખરેખર પ્રવેશ માટે જ્યારે વિદ્યાર્થીઓ જશે એની અંદર ખાસ કરીને જે સરકારી શાળાઓ છે કે જેમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ લેવાનો છે, પછીલા ઘણા સમયથી પરિણામ જ્યારે નીચું આવી રહ્યું છે ત્યારે શું થાય છે કે વર્ગખંડો બંધ થયા, ત્યાર પછી શિક્ષકો સરપ્લસ થયા. હવે પાછી પરિસ્થિતિ કેવી ઊભી થઈ કે આ પરિણામ ઘણું સારું આવ્યું. જુલાઈ મહિનાની અંદર પણ જે વિદ્યાર્થીઓ છે 3 વિષયની પરીક્ષા ધોરણ 10ના વિદ્યાર્થીઓ આપશે, એટલે પાછું એ પણ પરિણામ તરત જ આવશે. એટલે જોવા જાવ તો માર્ચ અને જુલાઈ બંનેના પરિણામને જો જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે જેમને ખરેખર 11 કોમર્સ, સાયન્સ, આર્ટ્સ જે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવો છે, પ્રવેશની સમસ્યા ઊભી થશે. સરકારે વહેલી તકે ક્રમિક વર્ગ, વધારાના વર્ગ માટેની એક જાહેરાત કરવી જોઈએ કે જેથી શાળાઓ એની વ્યવસ્થા ઊભી કરી શકે. Subscribe now and press the bell icon. Never miss an update.